હેલો એન્ડ વેલકમ ટુ નોપાસ કિચન. વરસાદ પડતો હોય તો ચા સાથે વડાપાઉં ખાવાની કેવી મજા પડે. તો ચાલો આજે નવી સ્ટાઇલથી ઉલટા વડાપાઉં બનાવીએ. તો બનાવવાનું શરૂ કરીએ. તો ગેસ ઓન કરી અને આપણે પહેલાં બટાકાનું પૂરણ બનાવી લઈશું. ગેસ ઓન કરી અને એક પેનમાં તેલ ઉમેરી રાઈ, જીરું, હિંગ અને મીઠા લીમડાનો વઘાર કરી અને બાફી અને રફલી ક્રશ કરેલા બટાકા ઉમેર્યા છે મેં. હવે તેમાં હળદર, હિંગ, મીઠું અને સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને આ બટાકાના મિક્સરને આપણે તૈયાર કરી લઈશું અને એક ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે બીજી બાજુ આપણે એક બાઉલમાં બેસનનું ખીરું તૈયાર કરી લઈશું. તેને માટે મેં 4 મોટા ચમચા એટલે 1.5 કપ જેવું બેસન લીધું છે. તેમાં હિંગ, અજમો, મીઠું અને હળદર ઉમેરી અને તેનું મધ્યમ કન્સિસ્ટન્સીનું ખીરું બનાવી લીધું છે. ખીરું બની જાય એટલે આપણે ઢાંકીને તેને થોડી વાર રેસ્ટ આપીશું. ત્યાં સુધી આપણે બ્રેડ બન્સને આ રીતે સ્લાઈસ કરી લઈશું. મેં આપણે ભાજીપાઉં સાથે ખાઈએ એ જ બન્સ લીધા છે. તમે ઈચ્છો તો બર્ગર બન્સ પણ લઈ શકો. હવે બ્રેડની સ્લાઈસ પર આ રીતે આપણે બટાકાનું બનાવેલું પૂરણ ચોપડી લઈશું. બન્સ પર ચારે બાજુ સરખું એને લગાવી લઈશું. હવે તમને જો તીખું ભાવતું હોય તો પહેલાં આ ગ્રીન ચટણી બનાવી છે જે થોડી તીખી છે તેને લગાવીશું અને પછી તેની ઉપર આ બટાકાનું પૂરણ લગાવી લઈશું. મેં થોડી સ્લાઈસ સાદી કરી છે અને થોડી આ ચટણીવાળી કરી છે. આમ આપણે બધા બન્સની સ્લાઈસને આ રીતે તૈયાર કરી લઈશું અને તેને તળી લઈશું ખીરામાં બોળીને. ગેસ ઓન કરી અને પેનમાં પૂરતું તેલ ઉમેરી તેલ ગરમ થાય એટલે આ રીતે બ્રેડની સ્લાઈસને ખીરામાં બોળી અને તળી લેશું. તમે જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી દેજો, જેથી તમારી સાથે આવી જ નવી રેસીપી શેર કરવાની મને પણ મજા આવે. અને સબસ્ક્રાઈબ કરી દીધી હોય તો થેન્ક યુ સો મચ. કમેન્ટ્સમાં ફીડબેક જરૂરથી આપજો. તમારા સજેશન્સ આવકાર્ય છે. તો આ રીતે બધા જ વડાપાઉં આપણે તળી લઈશું અને કટ કરી અને ગ્રીન ચટણી અને સૂકી લાલ ચટણી સાથે સર્વ કરીશું.
જો કટ કર્યા પછી ખૂબ જ સરસ દેખાઈ રહ્યા છે અને પરફેક્ટ થયા છે. તમે બી જરૂરથી બનાવી અને વરસાદની મજા માણો. ફરી મળીશું આવી જ અવનવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.